હૈદરાબાદની પનીરનું શાક બની ગયું છે. તો આપણે આ પનીર. નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ, બાપા સીતારામ. તો આપણે આજે પનીર ટીકાનું શાક બનાવવાનું છે, એકદમ રેસ્ટોરન્ટ ટાઈમ જે હોટલમાં બનતું હોય ને એવું. અમારી શ્રદ્ધાબેન ને ઓરિસાબેનને બહુ ભાવે, તો મને પપ્પા પનીર લેતા આવજો. તો હું 200 ગ્રામ પનીર લાવ્યો છું અને એની રેસીપી શેર કરું. અને સાથે સાથે આપણે એક નવીન પરાઠા, લસ્સા પરાઠા કહેવાય, એ પણ બનાવવાના છે. આ બધું આપણે શાકભાજી કટિંગ કરી નાખીએ. ડુંગળીની ગ્રેવી નહીં કરવાની, ડુંગળી ટમેટાને કટિંગ જ કરવું છે. અને પનીરને કટિંગ કરીને થોડુંક તળી નાખશું, શેકી નાખશું તવા ઉપર. અને કાજુ છે એને આપણે ગ્રેવી કરી નાખશું અને થોડાક પલાળી દઈએ. કાજુ અથવા મલાઈ અથવા સિંગદાણા ગમે એ નાખી દઈએ, બદામ પણ નાખી દઈએ. આપણે કાજુ પડ્યા હતા તો કાજુ નાખી દઈએ. હવે આપણે ટમેટા અને ડુંગળી કાપી નાખીએ. હવે ટમેટા બધા કટિંગ થઈ ગયા છે. કટિંગ કરી નાખીશું થોડું થોડું. ડુંગળી ખોલતા પાણી આવી ગયા. તમને આવે છે કે નહીં કહેજો કોમેન્ટ કરીને કે ડુંગળી કરવી કેટલી મુશ્કેલ છે. ડુંગળી કટિંગ થઈ ગઈ છે. કેપ્સિકમ કટિંગ કરી લઈએ. બીયા કાઢી નાખીએ. અને આપણે ગોળ આવી રીતના છે, ઝીણું ઝીણું બબરી ટાઈપ કાપીશું. કેપ્સિકમ કાપી લેવાનું છે. પકડી છે એને આપણે મોટી મોટી કાપી. નાખશું અને ટમેટા ડુંગળી
આવી રીતના પીસ કરી લઈએ. અને આપણે બે સાઈડ આવી રીતના હેકી નાખશું તેલમાં. પછી આપણે સબ્જીમાં નાખી દઈએ. આ લસણ છે એ ડુંગળીમાં જ નાખી દઈએ. આપણે વઘાર નાખીએ. ડુંગળી લસણની ગ્રેવી બનાવવાનું ચાલુ કરી દઈએ. આ બે મરચાં લીધા છે, તેજપત્તા, જીરું નાખી દઈએ 1 ચમચી. આ બાજુ આપણી તવી ગરમ થાય છે, એમાં આપણે 2 ચમચી તેલ નાખી અને પનીર અને ડુંગળી કેપ્સિકમને થોડાક શેકી નાખશું. નમક નાખી દો. હળદર નાખી. આપણી ગ્રેવી પાકી જાય પછી આપણે ડુંગળી અને ટમેટા પાકી નાખશું. તેલ થઈ ગયું છે. હવે આપણે ડુંગળીની લસણ નાખીએ છીએ. બંને ગેસ ઉપર શાકની પ્રોસેસ ચાલુ છે. મેથી જેવા શાકભાજી પાકી ગયા છે. હવે કાઢી લઈએ આપણે. આ ડુંગળીની ગ્રેવીને 2 મિનિટ પાકવા દે. ડુંગળી છે ડાર્ક થાય, કલર પકડે પછી ટમેટા નાખી દઈએ. તાવા ઉપર 1 ચમચી ઓઇલ નાખી અને આપણે પનીર શેકી નાખશું. લાંબા પીસ કર્યા છે. પનીરની ઉપર છૂટકી નમક છે છાંટી દેવાનું. નમક આવી જાય તો મસ્ત સ્વાદ આવી જાય. હળદર નાખીએ. આ પનીરનો ગેસ ધીમો રાખવાનો. ડુંગળી 2 મિનિટ થઈ ગઈ છે, ગરમ થઈ ગઈ છે. આપણે આ ડુંગળી પાકે એમાં 1 ચમચી મીઠું નાખીએ અને 1 ચમચી હળદર નાખીએ. હળદર
દર 1 મિનિટ અડધી મિનિટ બાકી 30 સેકન્ડ પછી આપણે ટમેટા નાખીએ. પનીર ફેરવી નાખીએ. બનવા માંડ્યું છે, ફટાફટ ફેરવી નાખવાનું. ગેસ બંધ કરી દેવાનો. આપણે ગેસ બંધ કરી દીધો છે. તવો ગરમ છે, એમાં આપણે 30 સેકન્ડ પકાવીશું. હવે ટમેટા નાખીએ. ટમેટાનું કટિંગ નાખીએ. ટમેટા નાખ્યા પછી આપણે 2 મિનિટ પાકવા દઈએ. આદુનો ટુકડો 1 ઇંચ નાખી દઈએ. કાજુ પલાળ્યા હતા એની ગ્રેવી કરી નાખીએ. પાણી નાખીએ. ટમેટા પાકીને 2 મિનિટ થઈ ગઈ છે, પાકી ગયા એવું લાગે છે. 1 મિનિટ પાકવા દે. હું ધીમા ગેસ ઉપર હજી પાણી નાખી દીધું એટલે મસ્ત દૂધ જેવું થઈ ગયું છે. આની જગ્યાએ તમે દૂધ નાખી શકો, મલાઈ નાખી શકો કે શેંગદાણાનું આવી રીતના કાજુની જગ્યાએ શેંગદાણા નાખીને આવું પાણી દૂધ જેવું કરીને એ પણ નાખી શકો. પનીર ટીકાનો મસાલો નાખીએ. ગરમ મસાલો નાખીએ. ધાણા જીરું, કાશ્મીરી પાવડર નાખી દઈએ. કાશ્મીરી પાવડર, લાલ મરચું નાખી દઈએ 2 ચમચા. એનાથી કલર આવશે, તીખું નહીં થાય. તીખું લાલ મરચું નાખી દઈએ. આ બદામનું પાણી નાખી દઈએ. બદામનું મિક્સ ગ્રેવી કરી હતી નાખી દઈએ. જે પેપ્સી કપ ને ડુંગળી ગરમ કરી તે નાખી દઈએ.
2 વાટકી. હવે આ પનીરના ટુકડા નાખી દઈએ. આપણે એને ધીમા ગેસ ઉપર 2 મિનિટ પાકવા દઈએ. ધાણા નાખી દઈએ, ગરમ લીલા ધાણા નાખી દઈએ. મસ્ત પાકી ગયું છે. 1 ચમચી ધાણા જીરું નાખી દઈએ. સેજ ગરમ મસાલો નાખી દઈએ. તો આપણે હૈદરાબાદી પનીરનું શાક બની ગયું છે. તો આપણે આ બની ગયું છે. હવે આપણે પરોઠા બનાવી નાખીએ. તો આજે આપણે એકદમ સરસ 12 ઓર્ડર જેવા લચ્છા પરોઠા બનાવવાના છે. તો તમારી સાથે રેસીપી શેર કરીએ, તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. પનીરના શાક ભેગા એકદમ સરસ લાગે છે, કોઈ બી શાક ભેગા. એના માટે 1 વાટકો આપણે ઘઉંનો લોટ લીધો છે, એને સારી નાખ્યો છે. ને મેંદાનો લોટ લીધો છે, એને આપણે સારી નાખશું. એક વાટકો ઘઉંનો લોટ ને અડધો વાટકો મેંદાનો લોટ. આપણે 2 ચમચી જેટલું તેલનું મૂણ દીધું છે. એકદમ સરસ બને છે લચ્છા પરોઠા. કોઈ બી શાક ભેગા બનાવો સરસ લાગે છે. તો એકદમ પરફેક્ટ મૂણ દેવાઈ ગયું છે. હવે આપણે પાણી નાખીને લોટ બાંધી લઈએ. જેવી રીતે રોટલીનો લોટ બાંધતા હોય એવી રીતે આપણે બાંધી નાખવાનો છે. તો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે. થોડું આપણે તેલ નાખશું. 1 થી 2 મિનિટ આપણે તેલની નાખ્યા પછી એકદમ સરસ લોટ બાંધી લેવું. તો આને 10 થી 15 મિનિટ આપણે રેસ્ટ કરી દઈએ. તો એકદમ સરસ લોટ થઈ ગયો છે 10 થી 15 મિનિટની અંદર. આપણી પાસે કોઈ બી તવી હોય લેવાની. આ ઘી લીધું છે. તો આપણે એક લોયું લીધું છે માપનું, બહુ મોટું નહીં બહુ નાનું નહીં. રોટલીનું લોયું લેવાનું લચ્છા પરાઠા બનાવવા માટે. તો આપણે વણી નાખશું રોટલીના વાળું. તો આવી રીતે એકદમ આછો આછો વણતું જવાનું. એની અંદર આપણે તેલ ચોપડવાનું છે. આવી રીતે હાથની મદદથી, કોઈ એવી પીછી હોય આપણે તેલ ચોપડવાની એનીથી, પણ હાથથી સરસ એકદમ ચોપડાય છે તેલ. થોડું આપણે તેલ નાખશું, એકદમ સરસ લાગે છે. થોડું પછી વધારે નહીં. થોડો આપણે કોરો લોટ ચોપડતો જવાનો રોટલી ઉપર. તો આવી રીતે આપણે ઝીણા ઝીણા ચેકા પાડી દેવાના છે. જેટલા નાના પડે એટલે સરસ લચ્છા પરોઠા બને. તો આવી રીતે આપણે ચેકા પાડી દઈએ બધાય આખી લચ્છા પરોઠાની અંદર. થોડો પાછો આપણે લોટ ચોપડી દેવો. આવી રીતે આપણે ધીમે ધીમે લચ્છા પરોઠાને ઉછળી દેવાનું.
તો આવી રીતે આપણે લાંબુ લાંબુ વેલણ જેવું કરી નાખવાનું, એકદમ મોટું લાંબુ, એટલે એકદમ સરસ બને છે. તો હવે આપણે રાઉન્ડ કરી દેવું. આવી રીતે એકદમ સરસ ચેપ કરી દેવું. પાછળના ભાગની અંદર દબાઈ દેવાનું. તો આવી રીતે થોડો આપણે લોટ ચોપડીને હાથ પર એકદમ સરસ થઈ જાય છે. વણી નાખવાનું, છેજ વણવું હોય તો વણવાનું, વણશો તો દબાઈ જશે એકદમ. લચ્છા પરોઠા છે વોટર ટાઈપ સરસ બને છે. આ ચા ભેગા સરસ લાગે છે. અને ધીમા ગેસ ઉપર આપણે શેકાવા દેવાના છે. તો આપણે બે બાજુ ફેરવતું રહેવાનું, એક એક બે મિનિટે. લચ્છા પરોઠા સરસ બને છે ખાવામાં. એકદમ સરસ પાકી ગયું છે અંદરથી બહારથી બે બાજુથી. ધીમા ગેસ ઉપર જ પકવવાના. તો હવે આપણે બીજું આપણે લચ્છા પરોઠા મૂકી દઈએ તવીની અંદર. એને આપણે ધીમા ગેસ ઉપર જ પકવવાના છે. એકદમ સરસ બન્યા છે. પનીરના શાક ભેગા સરસ લાગે છે. તમને અમારા લચ્છા પરોઠાનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરજો. ને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીશું અગલા વિડીયોમાં. ક્યાં સુધી બાય બાય.